બનાવવાની છે ચોળીની કઢી. તો એના માટે આપણે લઈશું લસણ અને આદુ પીસી દઈશું. અહીંયા આપણે પુલાવની તૈયારી થઈ ગઈ છે. આપણે સોયા પુલાવ બનાવવાનો છે જોડે, એટલા માટે બદલ લસણની પેસ્ટ તૈયાર છે. ચોળી કે છે ચોળી કોઈ નાખી છે. આપણે બનાવવાના છે ચોળીની કઢી, બરાબર, અને પુલાવ. તો હવે આપણે પુલાવ બનાવવાનું ચાલુ કરીશું. ભાત થઈ ગયા છે. આ પહેલાં આપણે કઢી બનાવશું, એટલે કઢીની તૈયારી કરી દઈએ. છાશ લીધી છે આપણે એક થેલી. આપણે બીજી છાશની થેલી બી લઈ લઈશું. બે છાશની થેલી. આદુ લસણ નહીં ખાવું પણ હા પડું તો પડશે. બોલું ના હોય તો કઈ નહીં. હું અમારા આ મોટો બેન નું સાંભળું કે ફોન પણ કરતા હોય હમણાં એને બીજા. તો આપણે અંદર શું શું નાખ્યું છે જોરથી બોલો તમે. આદુ લસણની પેસ્ટ, ચોળી અને આપણે છાશ બનાવીને રાખી દીધી છે. એની અંદર ચણાનો લોટ, મીઠું, મરચું, હળદર બધું નાખી દીધું છે. અને આપણે હવે ચોળી ચડે એટલે આની અંદર આપણે નાખી દેવાની. આપણે રેડી છે ચોળીની કઢી. જો આજ સુધી તમે ચોળીની કઢી ના ખાધી હોય તો જરૂરથી ટ્રાય કરજો. જરૂર. અને હું એની અલગથી રેસીપી હું જાતે બનાવીને મૂકીશ, પણ અત્યારે તો આપણે શીતલબેને બનાવી છે, ખાઈશું. તો તમે એન્જોય કરો અમને ખાતા ખાતા. અમને ખાતા ખાતા જોઈને તમે એન્જોય કરો. યસ. ચાલો હવે જો આ પુલાવ તો બાકી જ છે. હા હા, જે કરવું હોય એમાં. આપણે કોઈ ઉતાવળ નથી. અમારે કેમેરાની સામે બોલવું પડી રહ્યું છે, પણ આપણને ઉતાવળ છે. ઉતાવળ તો છે. આપણે બની ગયું છે. અહીંયા પુલાવ બની ગયો છે. રેડી છે. સાદી ખીચડી બને છે કશિશ અને મમ્મી માટે. અને હવે મમ્મીની ડ્યુટી ચાલુ થાય છે. રોટલો બનાવવા જાવ. ચોળીનું શાક બની ગયું છે. સરસ. ચલો આમાં ચોળીનું શાક કેટલું બધું અમે બનાવ્યું છે. ચોળી રીંગણનું શાક, ચોળી રીંગણનું શાક, સાદી ખીચડી, કઢી, પુલાવ અને રોટલા. આ બેન અહીંયા રમે છે. કશું શું બનાવ બેટા તું? સેરેલેક વગાડેલું સેરેલેક. અમે બનાવવાના છીએ તલનો મુખવાસ, એટલે તલ બી રેડી છે. તો શીતલને મારવા જાય છે અને મારી પછી દોડીને આવશે. હું બી જતી રહી. લઈ લે. આપણો પુલાવ રેડી થઈ ગયો છે. અહીંયા પુલાવનો વિડીયો અને ફોટોશૂટ બંને થઈ ગયું છે. ચાલો લો બેસી જાઓ. અહીંયા કશિશ રમી રહી છે. લે કશું ક્યાં જોતો કશું જલ્દી. જલ્દી હવે મોટું કર તો કશું દેખાયું. ક્યાં કશું? અલ્યા શીતલબેન બનાવી રહ્યા છે. હળદર, મીઠું, લીંબુ નાખીને મુખવાસ બની ગયો છે. સિરિયલ જોવે છે મમ્મી. શું
સોસાયટીની બહાર આ અમારી સોસાયટી છે, જોઈ શકો છો તમે. અમારી સોસાયટી છે. શું છે કશું સોસાયટી. મોકલાયેલી વસ્તુ આવી ગઈ છે વિસનગરથી અને યશ લેવા માટે ગયા છે. ખસુરાડો પાડે છે. ખસુરાડો પાડે છે. ખસુ આવે બેટા. એને પાછા વળી ગયા છીએ અમે, પાછા ઘર તરફ જઈ રહ્યા છીએ. જોઈ શકો છો અમારે વિસનગર. એવું ના કરે બેટા. સદીવાનું મંદિર આવી ગયું છે. બોલો સદી માત કી જય. કચું કચું. હવે અમે નાસ્તાનો ડબ્બો. ગુડ નાઇટ, શુભરાત્રી, જય માતાજી. સવાર પડી ગઈ છે. કોશિશ સુતા છે. સવારના 9 વાગી ગયા છે. ગુડ મોર્નિંગ ગાઈસ. બચ્ચો પણ સુઈ રહી છે. બહારનું વાતાવરણ આજે વાદળ છાયું છે એકદમ, જોઈ શકો છો. મને ચા નાસ્તો બની રહ્યો છે. ચા બની રહી છે અને ટોસ્ટ બનાવવાના છીએ અમે. ઘી સ્પ્રેડ થઈ રહ્યું છે. બર્ગર હોય ને એને ટોસ્ટ બનાવી દઈએ છે, કેમ કે બર્ગર બનાવતા તો આવડતું નહીં. બનાય તો પણ સારું નહીં બનતું એટલે ના જ આવડ્યું કહેવાય. આવડ્યું હોય તો સારું બનાવે. સબનો હારી આપણા કરતા તો બધું સારું સારું બનાવે. વડાપાઉં તે તો આપણે આવી રીતના ઘી લગાવી પછી આપણે એને એર ફ્રાયરમાં કરી દઈશું. ચા તો બની જ રહી છે. પેલી બાજુ કશું બી જાગી ગઈ છે. સની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. હવે ખોલ દો એર ફ્રાયર. ઉઠાવ દો इसमें. ગોઠવી દઈશું. ચાલુ કરી દઈશું. તૈયાર થઈ ગયું છે. ભલે તો કરવા દો. ચાલો પેટમાં લઈ લો. કશુંને બાબા જવું છે. કશુંને રોજ બાબા જવું હોય છે. ટાટા કહી દે બેટું. ટાટા. મીઠાની રાહ જોઈને બેઠી છે. હું બી ચા પી લઉં. પછી હું બનાવીશ યસ માટે નાસ્તો. યસ અને કશિશ બંને માટે ચા ટોસ્ટ. તો નાખવામાં શીતલબેન જઈ રહ્યા છે. આ એક એવો અવાજ છે કે જે સાંભળીને બધા ઘરમાંથી એક બહાર આવશે. જોઈ શકો છો. શું કરે છે તું? રમે છે. તમે અહીંયા જોઈ શકો છો મારું અહીંયા આર્ટવર્ક ચાલી રહ્યું છે અને આર્ટવર્કનો ટાઈમ અત્યારે પૂરો થઈ ગયો છે.
એટલે અમે જઈશું નીચે. કશું જાગી ગઈ છે એટલે એમાં પતી ગયું છે. બાકીનું વર્ક કાલે કરીશું. ગિફ્ટ બનાવડાવ્યું છે મેં યશ માટે, તો આપણે હવે આને લગાવી દઈશું. તો હું તમને મેં બનાવ્યું જગ્યા બતાવું. જાતે પેઇન્ટિંગ કર્યું છે